નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે મારે એક એવા દંપતીની વાત કરવી છે જે દંપતીમાંથી એક વ્યક્તિ તો આ દુનિયામાં નથી। વાત કંઈક એવી છે કે મેઘાલયની આ ઘટના છે અને સત્ય ઘટના છેલ્લા કેટલાય સમયથી આપણી સામે સોશિયલ મીડિયામાં આવી છે। જે ઘટનામાં આપણે જોઈ શકીએ છીએ કે એક દંપતી હોય છે જેમના એક ફિક્સ તારીખ 11 મેના રોજ એમના લગ્ન થાય છે। લગ્ન થયા બાદ બંને હનીમૂન પર જવા માટે નીકળે છે। વાત એવી છે કે મેઘાલયનું એક નાનકડું એવું સ્થળ છે, ત્યાં પોતે બંને હનીમૂન એન્જોય કરવા માટે જાય છે। પતિ જાય છે પત્નીની સાથે, પરંતુ એને ખબર નથી હોતી કે ત્યાં જઈને એમની સાથે શું ઘટના બનવાની છે। વાત ત્યારે રોચક લાગી કે જ્યારે બંને હોટલમાં પહોંચે છે। હોટલમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેઓ એક જગ્યાએ સ્થળ પર જવા રવાના નીકળે છે, રવાના થાય છે અને ત્યારબાદ બંનેના કોલ બંધ આવે છે। આ ઘટનાની જાણ એના પરિવારને થાય છે। પરિવાર તપાસ હાથ ધરે છે, પરંતુ છેવટે એવું જાણવા મળે છે કે પત્ની દ્વારા એના પતિની હત્યા કરી નાખવામાં આવે છે અને એક ઊંડી ખીણમાં એને ફેંકી દેવામાં આવે છે। પ્રેમની પરાકાષ્ઠાને લાંછન લગાડનારું આ કૃત્ય એક પત્ની દ્વારા એમના પતિ સાથે કરવામાં આવે છે। પહેલાં આ ઘટના જ્યારે આપણી સામે આવી ત્યારે આપણે માનવા માટે તૈયાર નહોતા, કારણ કે એક પત્ની એમના પતિ સાથે એમના સફળ દાંપત્ય જીવનની આ એક નવા શરૂઆત સાથે, એક નવા એમના પ્રેમ ભાવ સાથે જ્યારે આ શરૂઆત થઈ હોય ત્યારે આવું કેવી રીતે કરી શકે? આપણે સૌ કોઈને આંચકો લાગે। પણ આ ઘટનાના આખરે સરકારશ્રી દ્વારા પણ તપાસ કરવામાં આવી અને આ ઘટના જે છે એ તમામ ઘટના આપણી સામે આવી અને એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી। પણ દોસ્તો, આ ઘટના જે છે સૌને વિચલિત કરનારી છે। બે પ્રેમી પંખીડાઓ વચ્ચેનું પ્રેમ, એમનું દાંપત્ય જીવન અને એમની જે કાંઈ પણ સફળતા છે દાંપત્ય જીવનની, એને લાંછન લગાડનારું આ કૃત્ય હતું। ત્યારે એમની પત્ની દ્વારા ક્યાંક પૈસા પાછળની દોડમાં તો ક્યાંક એ વ્યક્તિ પાસેથી એને લૂંટી લેવાના ઈરાદા સાથે, બદ ઈરાદા સાથે એમની હત્યા કરવામાં આવે છે। ઝાડ કાપવાના એક હથિયાર દ્વારા એમને મારી નાખવામાં આવે છે અને પછી એમને એક ઊંડી ખીણમાં જે છે ધકેલી દેવામાં આવે છે। આવું કૃત્ય એક પત્ની દ્વારા થતું હોય ત્યારે ખરેખર સમાજ માટે એક આ ચોંકાવનારો કિસ્સો છે। દરેક વ્યક્તિએ આ બાબતે સચેત થવું જોઈએ। આજે પ્રેમ કરતા એકબીજા યુવાનો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે દરેક પ્રેમી પંખીડાઓએ પણ એકબીજાના વિચાર કરવા જોઈએ, જીવનને જાણવું જોઈએ અને પછી જ એકબીજા સાથે રિલેશનશિપમાં આવવું જોઈએ, એકબીજાની સાથે મેરેજ લાઈફમાં જોડાવવું જોઈએ અને પોતાના જીવનમાં સફળ દાંપત્ય જીવનની શરૂઆત કરવી જોઈએ। આપનું આ વિશે શું કહેવું છે? આપનો વિચાર નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય શેર કરજો અને આશા રાખીએ છીએ તમને આ વિડીયોમાંથી ઘણી બધી પ્રેરણા મળી છે। ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ અવશ્ય કરજો। વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો। નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ।